હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું કાંદાના ભજીયાની રેસીપી. તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે, એકદમ ટેસ્ટી એવી છે. અને અત્યારે વરસાદની પણ ઋતુ ચાલી રહી છે અને અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે. તો આ ભજીયા ખાવાની ત્યારે ખૂબ જ મજા આવે છે વરસાદની ઋતુમાં. તો અત્યારે આપણે એકદમ ક્રિસ્પી અને કડક એવા ભજીયા બનાવીશું. તો મિત્રો, આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ પણ નહીં કરતા. અને મિત્રો, મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા કાંદા લીધા છે મોટી સાઈઝના 3 નંગ જેટલા, લીલા ધાણા લીધા છે, લીલા મરચાં લીધા છે 3 નંગ જેટલા. તો હવે આપણે કાંદાને કટિંગ કરી લઈશું. પહેલાં આપણે તેની ઉપરની છાલ છે તે ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો કે કાંદાની મેં જે ઉપરની જે છાલ છે તે ઉતારી લીધી છે અને તેને સારી રીતના ચોખ્ખા પાણીથી વોશ કરી લીધી છે. તો હવે તેના 2 ભાગ પાડી અને કટિંગ કરી લઈશું. તો આ રીતના આપણે 2 ભાગ કરી લેવાના છે. હવે તેની આ રીતના લાંબી લાંબી સ્લાઇડ કરી લઈશું. તો આ રીતના લાંબી લાંબી સ્લાઇડ કરી છે. તો હવે બધા જ કાંદાની આ રીતના કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં કાંદાની લાંબી લાંબી સ્લાઇડ કરી લીધી છે. તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો આ રીતના હવે તેને ચોળી લેવાનું છે અને જે સ્લાઇડ છે તેની એક એક પટ્ટી આપણે આ રીતના ચોળીને છૂટી કરી લઈશું. આ રીતના ચોળવાથી જે અંદર બધી પટ્ટી છે કાંદાની તે આ રીતના બધી એકદમ છૂટી છૂટી થઈ જાય છે. તો એકદમ બધી જ કાંદાની આ રીતના સ્લાઇડ જે છે તે છૂટી છૂટી કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે કાંદાની જે સ્લાઇડ છે તે એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે. તો તેને હવે આપણે 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું, જેથી કરીને તેમાંથી જે મીઠું છે તે છૂટું પડી જાય. તો તમે જોઈ શકો છો કે તેમાંથી એકદમ પાણી છૂટું પડી ગયું છે. તો હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલા અજમા લીધા છે તે એડ કરી દઈશું. લીલા મરચાં એડ કરી દઈશું. એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. ખાંડનો યુઝ કરવો હોય તો કરી શકો, તે બિલકુલ ઓપ્શનલ છે. તો અહીંયા મેં લીંબુનો રસ લીધેલો છે, દોઢક લીંબુ જેટલું મેં લીધેલું છે તે એડ કરી દઈશું. જેટલું ખાટું ભાવતું હોય તેટલું એડ કરવાનું. હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. ચપટી હળદર એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. મિક્સ કરી લેશું. તો મિક્સ થઈ ગયું છે. તો ચણાનો લોટ એડ કરી દઈશું. 1 વાટકા જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને આ રીતના આપણે મિક્સ કરી લઈશું.
થોડું આપણે એમાં પાણી એડ કરીશું. મિક્સ કરી દઈશું. તો પાછો થોડોક આપણે ઉપરથી અડધા વાટકા જેટલો લોટ એડ કરીશું. જરૂર લાગે તો એડ કરવાનો, નહીંતર નહીં કરવાનો. તો આ રીતના મિક્સ કરી લઈશું. આપણું બેટર બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એ રીતના મીડિયમ બનાવીશું. થોડું પાણી એડ કરવાનું અને આ રીતના છંટકાવ કરી અને પાછું મિક્સ કરી લઈશું. બેટર જે છે તે તૈયાર થઈ ગયું છે. અમે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય પછી તેમાં આપણે ભજીયા પાડીશું. આપણું જે તેલ છે તે આવી ગયું છે, તો ચેક કરી લઈશું પહેલાં. તો તમે જોઈ શકો છો કે તેલ આવી ગયું છે. તો આ રીતના આપણે ભજીયા પાડી લઈશું. અને ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું. તો આ રીતના તેને ઝારાના મદદથી હલાવી લેશું અને તેની જે સાઈડ છે તે આપણે ચેન્જ કરી લેવાની છે. તો આપણે બદામી રંગ જેવા આપણે એકદમ ક્રિસ્પી અને કડક જેવા થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી જેવા બની ગયા છે. તો હવે તેને આપણે લઈ લઈશું એક પ્લેટમાં. તો હવે આપણે બધા જ ભજીયા આ રીતના પાડી લેવાના છે. એકદમ છૂટા પાડવા હોય તો આ રીતના પાડવાના, અને જો ભેગા તમને ગોળ જેવા ફાવે તો આ રીતના મૂકી દેવાના. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા એકદમ કાંદાના ભજીયા કુરકુરે જેવા બનીને રેડી થઈ ગયા છે. તો આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે તેવા છે, અને વરસાદ પણ આવી રહ્યો છે તો ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે તેવા છે. તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે. મરચાં સાથે, કાંદા સાથે તો ખૂબ જ ખાવાની મજા આવશે, અને આપણે ટેસ્ટ પણ કરી જઈએ. અત્યારે ચાલુ વરસાદમાં ખાવાનું તો ખૂબ જ મજા આવશે. તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.